શું નામ મોટા બેન તમારું? જોરથી બોલો. શું નામ? હેતલબેન. હેતલબેન અટક કેવી? હેતલબેન બાલાસરા. ક્યાં રહેવાનું? મોટા દહીસરા, મોરબી પાસે. હેતલબેન, તમે મારી પાસે આવ્યા એને કેટલા દિવસ થયા? 15 દિવસ. તો 15 નહીં, પણ તમે આમ તો 25 દિવસ થયા, પણ તમે હે ને મારી પાસે લખાવી ગયા ને, તમે ચાલુ કર્યું ને ખાવા પીવાનું, એને 15 દિવસ થયા. હેતલબેનની ફરિયાદ શું હતી? કેવું દુખતું? અતિ એટલે કેવું દુખે? રેવાય નહીં એટલે શું? દવા ખાતા તમે કાંઈ? રોજની એક કેપ્સ્યુલ ખાતા તોય માથું ઉતરતું નહીં. બીજું તમને શરીરમાં પેલા શું કહેવાય, તમને ઊંઘ આવતી હતી? તમને ઊંઘ નહોતી આવતી અને સતત તમને માથું દુખતું હતું. કેટલું જૂનું આ પ્રશ્ન તમારો? 10 વર્ષથી આ હેતલબેનને માથું દુખતું હતું અને ઊંઘ નહોતી આવતી. આજે 15 દિવસ થયા હેતલબેન. 15 દિવસમાં તમને ઊંઘ આવવા માંડી? કેવી ઊંઘ આવે છે? સરસ આવી ગઈ. બીજું, તમારા માથું દુખતું હતું એમાં શું ફરક પડ્યો? હા, એટલે ટૂંકમાં એ 90% ઉપરનો ફરક પડ્યો. હેતલબેન, મેં તમને અહીંથી દવામાં કોઈ પડીકા આપ્યા? ખાલી ખાવા પીવાનું જ કીધું મેં તમને, અને ઓલા એનિમાનો પ્રયોગ કરવાનું કીધું મેં તમને, સમજી ગયા? તો મેં તમને ખાલી ખાવા પીવાનું કીધું હતું. ખાલી તમે 15 દિવસનું ટ્રાય કરવાથી તમારું જેને કહેવાય ને કે માથાનો પ્રશ્ન વયો ગયો અને સૌથી વધારે તો ઊંઘ આવવા માંડી. મને કેટલા આશીર્વાદ આપો છો? બરાબર ને? તો અને બીજું હેતલબેન, 15 દિવસમાં વજન કેટલો ઉતરો? 5 કિલો. તમારે ઉતારવો હતો ને? ઉતારવો હતો ને વજન તમારો ઉતરી ગયો અને તમને ઘણી બધી રાહત થઈ ગઈ. તો મારે તો આ વિડીયો ઉતારવાનો મતલબ એવો હતો કે માથાના દુખાવાવાળા, ગેસવાળા, એસિડિટીવાળા, જગતમાં એટલા બધા લોકો હેરાન અને પરેશાન છે, એ લોકોને મારે મેસેજ એવો આપવો છે કે તમારી પાસે ગમે એટલો પૈસો હશે, કોઈ કામમાં નહીં આવે. તમારી પાસે ગમે એટલા તમે ભણેલા હશો, કોઈ કામમાં નહીં આવે. અને શારીરિક પાચનતંત્રના રોગમાં મેડિકલ સાયન્સની દવા પણ કામ નથી આવતી. તમે દવા ખાતા હતા તોય તમને માથું દુખતું હતું, એના બદલે તમને આ ખાલી ખાવા પીવામાં ફેરફાર કરવાથી તમને ઊંઘે આવી ગઈ અને માથાનો દુખાવો મટી ગયો. એટલે લોકોને હું એવી કહેવા માગું છું કે જો તમે તમારા ભોજનમાં ફેરફાર નથી કરતા તો નક્કી તમારે પોતાને હેરાન પરેશાન થવાનું છે. તમારા ઘરમાં બધાને હેરાન પરેશાન કરવાના છે અને તમે છે ને આર્થિક રીતે અને શારીરિક રીતે ખૂબ જ તમે હેરાન થશો. ખર્ચો કરવા છતાં સાજા થવાની શક્યતાઓ નથી. એનું કારણ છે કુદરતી શરીરમાં કુદરતી વસ્તુ ચાલે. એટલે આ મેસેજ જે લોકો બહુ જ હેરાન થતા હોય ને એ લોકોને મેસેજ આપવાનો છે કે તમે લોકો જો તમે તમારા શરીરમાં ખાવા પીવામાં ફેરફાર નથી કરતા, નક્કી તમારે છે ને ડૂબવાનું જ છે. ડૂબવાનું એટલે દુઃખી થવાનું, બીજું શું હોય એમાં. સરસ હેતલબેન, તમારો સરસ મજાનો અભિપ્રાય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.